આપણે ફાડાના મેળીમાં આવી ગયા છીએ તાવામાં. આપણા ફાઈબરનો તાવો છે અને આ બે માણા અહીંયા હાલ્યા જાય છે ખૂણામાં. આપણે પાછળ પાછળ જઈને જોઈએ શું કરવા માગે છે. આ બે माणा हजी ऊपर जाए से आसमानों की ऊंचाइयों पर सुसाइड करवा जाए और हम उसके पीछे पीछे वीडियो उतारने जा रहे हैं. हम वीडियो में साबित कर देंगे कि दोनों क्या कर रहे हैं. जो तमे आम मित्रों हमारा बोटादनो तड़को અને खूबसूरती मुला बे कपाई गया यहाँ बता जो आई थी पाली चना ચોખ્ખો દેખાય છે. ખોટું નહીં કહું. હા, અમારા બોટાદનું બીડ કહીએ કાંઈ તરીકે મિની બીડ. હા, દીપડા સિંહ છોટા કેજી સિંહ દીપડા ક્યારેક ક્યારેક આવી જાય છે. હું દશરથભાઈ બે પકડવા આવી છું ઘણી વખત. મારું નામ નો દેલા છે મારું કામ ધંધો છે ફોરેસ્ટમાં નથી. ઓલા બે હજી આગળ આગળ જઈ રહ્યા છે, આપણે પાછળ પાછળ જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો આગળ ડમ્ફરી હાલી રહ્યા છે. મોટા પાયા ઉપર કામકાજ ચાલે છે જો. અને આ બે માણા એક એક જાય છે ખાણમાં ખાબકવાના છે એવું લાગી રહ્યું છે મને. મિત્રો હા, અમારા બોટાદની ધમધમતી જગ્યા છે. અહીંયા ક્યારે પણ વિસ્ફોટ થઈ શકે છે. અને જોવો મિત્રો, તમે જોવો અમારું બોટાદ. હવે તમે જોવો આમ क्या नजारा है. खुला आसमान है, नीचे खाणું है પાણીની ભરેલી. અત્યારે ફૂકી છે, વરસાદ ન થયો. અમને તમને પાણી પાસે લઈ જઈને પાણી દેખાડો એકદમ ઠંડુ ઠંડુ. હા, ફ્રીજ જેવું. જોવો મિત્રો કેવો મસ્તનો નજારો છે. આમ તમે આમ જોવો, તમારી આંખે ગીરના જંગલમાં આવી ગયા તમને એવું ફિલિંગ આવશે. જોવો મિત્રો, તમે આમ ખાલી વ્યૂ જોવો ખાલી એક. આમ મિત્રો બે માણા એકલા હાલ્યા જાય છે. આમ જોવો તમે. મિત્રો એકવાર હું અહીંયા આવ્યો હતો ત્યારે આખું પાણીનું ભરચક હતું. અત્યારે તમે જોઈ રહ્યા છો તડકો અમારા બોટાદમાં કેટલો પડે છે. આખો ખાડો સુકાઈ ગયો છે. એના પછી તમે અંદાજો લગાડો કે અમારા બોટાદમાં કેવો તડકો પડે છે. હું અડધો ઓગળી ગયો બોલતા બોલતા. બોલો જો તમે. તો મિત્રો અહીંથી વિડીયોનો ચાર્જ મારા હસ્તક સોંપવામાં આવ્યો છે. સામેથી ડમ્પર આવી રહ્યું છે. હે છોટું સાઈડમાં રે. છોટું નકર અમારા જવાબદારી વધી જાય ભાઈ. છોટું આ અમારો છોટું છે. તડકાના નોળિયા જેવા એન પર આવ્યા છે લોકો. ઓલો તો એકલો ઓ પલટી આમ રામ રામ કયો. ઓકે, જો સામે ભડ્યું છે. આ સાઉ છે ભાઈ, યુપી ના છે, કુંવારા છે. ઇન્કમ પણ બહુ સારી છે. ઓનલાઈન પેટીએમ માં લાખ રૂપિયા પડ્યા હોય છે. મતલબ આમ શું કહું, અમે નવા બી શોખ છે એમના. હાલતા ભાઈજી ફોન બદલી નાખ. देखो मित्रों, हम पतली गली से नीचे जा रहे. ગુજરાતીમાં વિચાર સ્લીપ ખાઈ જાય. અમને હિન્દી આવડે છે, ગુજરાતી આવડે છે. મિત્રો તમે જોવો, તમે ખાલી આમ જોવો વાંકા ચૂકા અમારા બોટાદના રસ્તા ખાણુના. આ ડમ્ફરે હાલીને હાલીને જોવો ટાયરની છાપ છોડી નાખી છે. જોવો તમે. હા, હું તમને દેખાડવા જાઉં છું, તમે જોજો જરાક ધ્યાનથી મિત્રો. આમ રહો ઘડીક. આમ દશરથભાઈ તમે આમ રહો. જોવો મિત્રો, આમ જોવો તમે ખાલી. આમ મારો હાથ નહીં, નજારો જોવો કેવો છે બ્યુટીફુલ. ખાલી ઝાડવા નથી ગયા બાકી. તમે ચોમાસામાં આવો ને તો તમારું દિલ ગાર્ડન થઈ જાય. હા, જોવો તમે ખાલી. આમ અમારા ધર્મેશભાઈ કેવડા નાના લાગે છે અહીંથી, કારણ કે નજારો એટલો મોટો છે. આમ મિત્રો આમ તમે જોવો ખાલી. અહીંયા આમ તમે ખાલી આમ આ ખાણુમાં દર વખતે પાણી ભીર્યું હોય છે ચોમાસામાં. અત્યારે ઉનાળાનું સુકાઈ ગયું છે, તમને જોવા નહીં મળે. જોવા એક રમકડું પીડ્યું. બાકી જોવો તમે આમ
જો અમારા ધર્મેશભાઈ હલો ને હાલ્યા જાય છે, તમે જુઓ કેવો મસ્ત વ્યૂ છે આમ જોવો બાકી. વાહ ધર્મેશભાઈ બારૈયાની મોજ. હાલો અમારે તમે જોવો મિત્રો, અહીંયા તમને લદ્દાખ જેવી ફિલિંગ આવશે. તમે જોવો ખાલી આ ઊંચા ઊંચા ટેકરા, મિની લદ્દાખ. જોવા બોટાદ મિની લદ્દાખ છે અમારું. તમે જોવો આમ ખાલી પાણી નથી ભર્યું, બાકી આમાં તમને આમ જલસો પડી જાય. હા બોલવા માટે શબ્દો. અને હવે હું તમને જે નજારો દેખાડું ને તમે તમારી જિંદગીમાં ભૂલી નહીં એક એવો નજારો છે. ઘડીક બન્યા રહો, હું ધીમો ધીમો. જો મિત્રો તમે આયા બધું અમે જો પક્ષી ઉડી રહ્યા છે. આ અમારા બોટાદમાં પ્રી વેડિંગ માટેની બેસ્ટ જગ્યા છે. તો જેના પણ મેરેજ આવતા વર્ષે આવવાના છે એમને ટેગ કરી દો જલ્દી કે આ ફોટા પાડો આવતા રે ખાણીમાં. તમને લદ્દાખ અમે ઉભો છે, તમને લદ્દાખ જેવી ફિલિંગ આવી જશે. પ્રી વેડિંગમાં વાટો જો અમારો એક આ મારા પ્રી વેડિંગ માટે તૈયાર જ છે, પણ કન્યા નથી મળતી. જોવા તેરે નામ બનીને ઉભા છે. જોવો તમે મિત્રો આમ ખાલી જોવો, આ પ્રી વેડિંગ માટેની બેસ્ટ જગ્યા છે આ બોટાદમાં. જોવો તમે ખાલી. જોવો મિત્રો તમે પાણી જોવો, પાણીમાં બતકે તરે છે આમ આગા જોવો. ब्यूटीफुल व्यू है. आया फोटोशूट चाले છે, મિની પ્રી વેડિંગ હાલે છે. આ અમારો હીરો છે પિક્ચરનો, વિક્રમ ઠાકોરનો ભાઈ. જો મિત્રો ખૂબસૂરતી પાણી નંદો મોબાઈલ નાખી વિડિયો ઉતાર. કેવો શાંત પાણી છે. શાંત પાણી હંમેશા ગેરું હોય છે, એટલે અખતરો ન કરવો ખાલી ખોટો. આમાં ઘણા ડૂબાઈને ટપકી ગયા છે. આમાં ધર્મેશભાઈ વાય ઓલું શર્ટ ઉપરનું ઝાડું હુકાઈ ગયું છે હવે તડકાનું. આમાં દશરથભાઈ સોલંકી ખડા તડકામાં હળી ખામ ઉભાયેલા છે અહીંયા. આમાં યુપીનો માણા પાણીપુરીનો ઓર્ડર જેને દેવો એ આ ભાઈને મળજો, બોટાદમાં રહેશે. કેમ જો વિક્રમ ઠાકોર ભાઈ ઝાડુ દેખાડી રહ્યો છે. જોવા તમે મેં હું ઘટોત્કચ તમે જોઈ રહ્યા છો. હવે દશરથભાઈ નો વારો આવી ગયો છે આખીરકાર, બહુ મહેનત પછી. અરે પણ મુખડું. હવે મિત્રો પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે અમે જલ્દી ત્યાં જઈ રહ્યા છે ફોટો શૂટ પતાવીને. મિત્રો આપણે આ વ્લોગની એન્ડિંગ કરી રહ્યા છીએ. હવે અમે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ. તમને આ વ્લોગ મજા આવી હોય તો તમારા 5 બોટાદના મિત્રોને શેર કરો, લાઈક ઠોકો. જય મહાકાલ. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજ્જુ બોટાદને સબસ્ક્રાઈબ કરો. અને બસ બીજું કાંઈ નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ. મોટા હીરા બનતા હોય 50 કિલો ના.